દાહોદથી આ સમાચાર। દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે તો ઝાલોદ, લીંબડી, ફતેપુરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વરસાદને કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો કે ગઈકાલે જ કેરળમ પહોંચી ગયું છે ચોમાસું, એટલે કે ભારતની સીમામાં ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે અને હાલ જે દાહોદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે। કેટલીક જગ્યાએ કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર પવન સાથે વરસાદ ખાબક્યો છે। લોકોને ગરમીથી રાહત મળી છે અને વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત તો મળી, પરંતુ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દક્ષેશ શાસ્ત્રી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દક્ષેશ, દાહોદમાં વાતાવરણમાં પલટો આવ્યો છે, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી કહી શકાય કે દાહોદમાં આજે વહેલી સવારથી જ હવામાન અચાનક જ ફેરફાર જોવા મળી છે। જિલ્લા અને કઈ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ છવાયું હતું। વરસાદ શરૂઆત થતા ઠંડા પવનો ફેંકાયા હતા। કેટલા દિવસોથી રહેલી ગરમીના લોકોને આંશિક રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી બાદ વહેલી સવારે જ ખેડૂતોને આનંદિત જોવા મળે છે। આગામી દિવસોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ દક્ષેશ, આભાર સમગ્ર માહિતી બદલ।